तो मित्रों स्वागत है तमारू मारी चैनल मिस्टर एटॉक में। तो आ वीडियो में मित्रों हूँ तमने बतावीश कि तमे कई रीते गुजरात गैस में नाम ट्रांसफर करी सको छो, नाम चेन्ज करी सको छो। जी हाँ दोस्तों, तमारे कया कया डॉक्यूमेंट्स जोईशे अने तमारे कई रीते एप्लिकेशन करवानी छे, फॉर्म कई रीते भरवानुं छे, पूरी प्रोसेस हूँ तमने अहींया बताववानो छुं मित्रों। तो चलो वीडियो ने स्टार्ट करिए। अने जो तमे पहली वार मारी चैनल जोता हो तो चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो मित्रों સૌથી પહેલાં ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં અહીંયા સર્ચ કરવાનું છે ગુજરાત ગેસ ટ્રાન્સફર ફોર્મ और અહીંયા એન્ટર કરી દેવાનું છે। તો મિત્રો અહીંયા તમને એક લિંક મળી જશે ગુજરાત ગેસની સર્વિસ રિક્વેસ્ટવાળી। આ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। એના ઉપર ક્લિક કરીને મિત્રો તમે સીધી ગુજરાત ગેસની વેબસાઇટ પર જઈ શકો છો। અહીંયા મિત્રો તમને બે ઓપ્શન્સ દેખાશે, નીચે સ્ક્રોલ કરવાનું છે, બે ઓપ્શન આવશે, નેમ ચેન્જ અને ન્યૂ કનેક્શન। નવું કનેક્શન લેવા માંગો છો તો ન્યૂ કનેક્શન ઉપર ક્લિક કરવાનું છે અને જો નામ ચેન્જ કરવા માંગો છો તો નામ ચેન્જ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ફોર્મ્સ તમને મળી જશે, જે લેંગ્વેજમાં તમે ફોર્મ ડાઉનલોડ કરવા માંગતા હોય એ લેંગ્વેજમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે। બહુ બધી લેંગ્વેજ આપેલી છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું, તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો। ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક પીડીએફ આવી જશે। આ પીડીએફને પ્રિન્ટ કરી લેવાની છે સૌથી પહેલાં તો। હવે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની પૂરી માહિતી હું તમને આપીશ। નામ ફેરબદલી કરવાની અરજી, બરાબર। તો 2 પેજનું ફોર્મ છે અને સૌથી પહેલાં મિત્રો અહીંયા શું કરવાનું છે તો અહીંયા તમારે સૌથી પહેલાં તો નામ ફેરબદલી અરજીમાં નીચે ગ્રાહક નંબર, તો જે ગ્રાહક નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે, જે જૂના બિલમાં તમને આપેલો હશે। પછી જૂના ગ્રાહકનું જે નામ છે એ નાખી દેવાનું છે અને તારીખ, અહીંયા જે તારીખે આ ફોર્મ ફિલઅપ કરો છો એ તારીખ। પછી ગેસ કનેક્શનનું સરનામું, તો કઈ જગ્યાએ ગેસ કનેક્શન છે એનું પૂરું એડ્રેસ તમારે લખી દેવાનું છે। રિક્વેસ્ટ નંબર તમને ત્યાંથી મળી જશે, તમારે ત્યાં જ લખવાનો છે, અત્યારે નથી લખવાનો મિત્રો। એના પછી નીચે આવવાનું છે જૂના ગ્રાહકનો ફોન નંબર અહીંયા તમારે લખવાનો છે, બરાબર। આ બધું થઈ જાય પછી તમારે નીચે આવવાનું છે। હવે નીચે એક ઓપ્શન આપેલો છે મિત્રો, નામ ફેરબદલ કરવા માટેનું કારણ। તો નામ ફેરબદલ શા માટે કરવું છે તો અહીંયા મિલકત, પહેલો ઓપ્શન છે મિલકત વેચાણ। મિલકત વેચાણ મતલબ કે તમે ખરીદેલી છે એના માટે। ગ્રાહકનું મૃત્યુ થયેલું છે તો અહીંયા બીજો નંબર સિલેક્ટ કરવાનો છે, એના પર ટિક માર્ક કરવાનું છે। અને અટકમાં કે નામમાં ફેરફાર કરવાનો હોય તો અહીંયા ટિક માર્ક કરવાનું છે। અન્ય કોઈ કારણ છે તો ચોથો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર। હવે નીચે આવવાનું છે જેના નામે ફેરબદલ કરવાનું હોય તેનું નામ। તો અહીંયા શું કરવાનું છે મિત્રો, નવા ગ્રાહકનું નામ લખવાનું છે। નવા ગ્રાહકનું નામ આપણે અહીંયા લખી દઈશું, પિતાનું નામ યા ફિર પતિનું નામ અહીંયા લખશું, અટક એટલે કે સરનેમ અહીંયા લખી દેવાની છે, ઓકે। આ બધું થઈ જાય એના પછી નવા ગ્રાહકનો ફોન નંબર અહીંયા લખવાનો છે અને નવા ગ્રાહકની સહી અહીંયા કરવાની છે, જૂના ગ્રાહકની સહી ઉપર કરવાની છે, જે હું તમને કહેતા ભૂલી ગયો હતો મિત્રો। હવે રજૂ કરવાના દસ્તાવેજ પુરાવા, તો પુરાવા તમારે કયા કયા જોઈશે તો અહીંયા 3 ઓપ્શન છે। પહેલું તો મિલકત જો વેચાણથી લીધી છે તો આ બધા પુરાવા જોઈશે, બરાબર। અને ગ્રાહકનું મૃત્યુ થયું હોય તો અલગ પુરાવા છે એના માટે। અને અટક અથવા તો નામ બદલાવાનું હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ને એના સિવાયનો કોઈ પણ ઓપ્શન હોય તો અન્યવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। હવે વધારે તો અહીંયા મિલકત વેચાણ હોય છે તો મિલકત વેચાણમાં સૌથી પહેલાં કોઈ એક નકલ આપવાની છે, અહીંયા ઘરના માલિકીનો પુરાવો કોઈ એક આપવાનો છે। તો અહીંયા ચાલુ વર્ષનું વેરા બિલ અથવા તો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અથવા તો કબજા રસીદ અથવા પ્રોપર્ટી ઇન્ડેક્સ અથવા તો હાલનો 7/12નો ઉતારો, આમાંથી કોઈ એક આપી શકો છો, બરાબર। અને એ તમારે જૂના અને નવા બંને આપવાના છે, બરાબર છે। હવે બીજો ઓપ્શન છે નવા અને જૂના ગ્રાહકના ઓળખપત્ર, બરાબર। તો અહીંયા તમારે નવા અને જૂના ગ્રાહકના ઓળખપત્રમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, આમાંથી કોઈ એક કોપી આપી શકો છો, બરાબર। હવે નીચે જૂના ગ્રાહકનું સંમતિ પત્રક, તો સંમતિ પત્રક છે એ ફોર્મની પાછળ આપેલું છે, અહીંયા તમને મળી જશે। જો સંમતિ પત્રક અહીંયા છે તો એ સંમતિ પત્રક કઈ રીતે ફિલઅપ કરવાનું છે એની પણ ડિટેલ હું તમને અહીંયા બતાવવાનો છું મિત્રો। તો હવે અહીંયા આપણે પાછા ઉપર જઈએ। હવે બીજો ઓપ્શન છે મિત્રો, અહીંયા ગ્રાહકનું મૃત્યુ થયું હોય તો વારસદારના નામે કરવાનું હોય છે। તો તેમાં શું જોઈશે તો અહીંયા જોઈશે મરણની નોંધણીની નકલ, પછી
પેઢીનું વારસદારનું સંમતિપત્રક 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરેલું, બરાબર છે. તો 100 રૂપિયાનું સ્ટેમ્પ લઈને એક નોટરાઇઝ કરવાની છે. કોઈ પણ વકીલ તમને બનાવી આપશે તમે કહેશો તો, બરાબર છે. પછી ઘરની માલિકીના પુરાવાની કોઈ પણ એક નકલ આપવાની છે. તો તેમાં ચાલુ વર્ષનું વેરા બિલ, રજિસ્ટર વેચાણ દસ્તાવેજ, કબજા રસીદ, પ્રોપર્ટી કાર્ડ, ઇન્ડેક્સ કાર્ડ અને હાલના 7/12ના ઉતારા, આમાં બી જૂના નવા લખેલા છે તો તમારે એ પણ જોઈ લેવાનું છે. પછી અહીંયા નવા અને જૂના ગ્રાહકના ઓળખ કાર્ડ, અહીંયા પણ કોઈ પણ એક નકલ આપવાની છે. તો એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ જે બી છે, આગળના પુરાવા છે સેમ છે. પછી અટક અથવા નામમાં ચેન્જ કરવાનું હોય તો અહીંયા ગવર્મેન્ટને ગેજેટની નકલની જરૂર પડશે. પછી અટકની એફિડેવિટની જરૂર પડશે, બરાબર. આ બંને તમારે બનાવવાનું રહેશે, ગેજેટ અને એફિડેવિટ. પછી નવા ગ્રાહકનું ઓળખ કાર્ડ, કોઈ પણ એક અહીંયા ઓળખ કાર્ડ આપવાનું છે, બરાબર. અને ચાલુ વર્ષનું વેરા બિલ આપવાનું છે. અને અન્ય કોઈ કારણ છે તો તમે અહીંયા અન્યમાં દર્શાવી શકો છો. હવે મિત્રો અહીંયા નીચે થોડી ડિટેલ્સ આપેલી છે, જેમ કે દસ્તાવેજ, કબજા રસીદ, પ્રોપર્ટી, ઇન્ડેક્સની નકલ, રજિસ્ટર, એ બધી નોટરાઇઝ હોવી જોઈએ, નોટરી કરેલી હોવી જોઈએ. પછી બીજામાં બી સેમ વસ્તુ છે કે પ્રોપર્ટી કાર્ડ, કબજા રસીદ, દસ્તાવેજ એ નકલ 4 વર્ષથી જૂની હોય તો વેરા બિલ ચાલુ વર્ષનું કોપીનું લાવવું, બરાબર છે. ચાલુ વર્ષનું વેરા બિલ લાવવું, એની કોપી લાવવી. પછી માલિકીની તેમજ ઓળખ કાર્ડ પુરાવા નામ તથા અટક સાથેના સરખા હોવા જોઈએ. અને બીજી બધી બી કન્ડિશન છે જે સેલ્ફ એટેસ્ટેડ તમારા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. સેલ્ફ એટેસ્ટેડ મતલબ કે જે બી વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ છે તેની સાઇન તેમાં હોવી જોઈએ, જેને સેલ્ફ એટેસ્ટેડ કહેવાય છે, બરાબર છે. પછી છે નામ ફેરબદલી કરવાની અરજીની દસ્તાવેજની નકલને આધીન રહેશે. અને નવા નામ ફેરફારની પ્રોસેસની ફી છે તે તમારે ત્યાં જ ભરવાની રહેશે ઓફિસમાં. જે ફોર્મ આ તમે ફિલઅપ કરીને ત્યાં તમારે ઓફિસમાં જ્યાં જમા કરાવવાનું છે ત્યાં. પછી ગ્રાહકને બાકી નીકળતા લેણા જો નાણાં છે પૂરેપૂરા ભરપાઈ કરવાના રહેશે કોઈ બાકી હોય તો. હવે નામ ફેરબદલી કરવાની અરજીની કોપી, આ ગ્રાહકની કોપી છે. તો અહીંયા તમારે સેમ ગ્રાહક નંબર, જૂના ગ્રાહકનું નામ, તારીખ, ગેસ કનેક્શનનું એડ્રેસ, રિક્વેસ્ટ નંબર બધું તમને અમારે અહીંયા લખી દેવાનું છે. અને એક સ્ટેમ્પ કરીને તમને આ કોપી છે એ આપી દેશે, બરાબર, એક પ્રૂફ તરીકે. હવે જૂના ગ્રાહકનું સંમતિપત્રકમાં અહીંયા મિત્રો શું કરવાનું છે, અહીંયા તમારે શું કરવાનું છે, જૂના ગ્રાહકનું નામ લખવાનું છે, બરાબર છે. જૂના ગ્રાહકનું નામ લખીને નીચે આવવાનું છે. નીચે તમને ડિટેલ્સ આપેલી છે. અહીંયા ગ્રાહક નંબર લખેલો છે તો ગ્રાહક નંબર અહીંયા લખવાનો છે. પછી હાલ ગેસ કનેક્શન સ્થળ, તો સ્થળ મતલબ કે એડ્રેસ છે એ તમારે અહીંયા લખી દેવાનું છે, પૂરેપૂરું એડ્રેસ જ્યાં તમારું ગેસ કનેક્શન છે, બરાબર છે. પછી નીચે આવવાનું છે. નીચે અહીંયા નવા ગ્રાહકનું નામ છે એ અહીંયા લખવાનું છે. ઓકે, નવા ગ્રાહકનું નામ લખાય છે એટલે પૂરું સંમતિપત્રક તમારું ફિલઅપ થઈ જશે. પછી તારીખ અહીંયા લખવાની છે, જે તારીખે તમે આ ફોર્મ ફિલઅપ કરો છો. સ્થળ લખવાનું છે અને પછી જૂના ગ્રાહકની સહી અહીંયા કરવાની છે, બરાબર. આ કર્યા પછી નીચે આવવાનું છે એક બીજું સંમતિપત્રક નવા ગ્રાહકનું, બરાબર છે. તો નવા ગ્રાહકમાં ક્યાં શું કરવાનું છે, અહીંયા મિત્રો મકાન સહિયારી માલિકીનું હોય તો એનઓસી એટલે કે ઓળખપત્ર સાથે. તો અહીંયા આ જે છે તે એક કરતાં વધારે માલિકીનું હોય તેના માટે છે. તો તમારે શું કરવાનું છે, અહીંયા ગુજરાત ગેસ લિમિટેડ, અહીંયા ગેસ કનેક્શનનું સરનામું, તો પૂરું સરનામું ઘરનું અહીંયા લખી દેવાનું છે. એના પછી ગેસ કનેક્શન, તો નીચે આવવાનું છે. નીચે અહીંયા ડિટેલ્સ છે, શ્રી લખેલું છે. તો શ્રીમાં જેના નામનું ગેસ કનેક્શન કરવાનું છે મિત્રો, તેનું નામ અહીંયા લખવાનું છે. શ્રી લખ્યું છે ને ત્યાં, બરાબર છે. એના પછી નીચે આવવાનું છે અને એનો તમારી સાથે શું સંબંધ થાય છે, બરાબર છે, એ સંબંધ અહીંયા લખવાનો છે, બરાબર છે. ઓકે, અને સંબંધ દર્શાવ્યા બાદ નીચે આવવાનું છે. તારીખ અને સ્થળ અહીંયા લખી દેવાનું છે. અને એના પછીના જેટલા બી ભાગીદારો છે એ બધા ભાગીદારોની સહી છે એ અહીંયા સાઇન કરી દેવાની છે, બરાબર. એટલે આ સંમતિપત્રક છે એ તૈયાર થઈ જશે મિત્રો. હવે બધા અહીંયા ડોક્યુમેન્ટ છે તે તૈયાર થઈ જાય એટલે તમારે નોટરી થઈ જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય. એના પછી જે તમારી નજીકની ગુજરાત ગેસની ઓફિસ છે ત્યાં તમારે જવાનું છે. આ બધા જ ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરવાના છે. સબમિટ કર્યા પછી તમને એક રિક્વેસ્ટ નંબર આપવામાં આવશે, તમારી ગ્રાહકને એક કોપી આપવામાં આવશે સાઇન કરીને, અને જે ફી ભરવાની છે એ ફી તમારે ત્યાં ભરી દેવાની છે મિત્રો, બરાબર છે. એટલે થોડુંક ટાઈમમાં જ તમારા જે ગેસ કનેક્શન છે તેમાં
નેમ ચેન્જ થઈને નેક્સ્ટ બિલમાં આવી જશે મિત્રો, બરાબર છે. તો આ છે પૂરી પ્રોસેસ ગુજરાત ગેસમાં. જો તમારે નેમ ચેન્જ કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો. ઓનલાઈન કોઈ સિસ્ટમ નથી, તમારે સીધું આ ફોર્મ જ ફિલઅપ કરવાનું છે અને આ ફોર્મમાં પૂરી ડિટેલ્સ આપેલી છે. જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટમાં જરૂર બતાવજો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરજો અને પછી મને મેસેજ કરજો. હું તમને રિપ્લાય કરવાનો કોશિશ કરીશ જેટલું જલ્દી બને તેટલું. તો મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પર આ શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.